ક્લોઝ છે એની સામે આજે ગિફ્ટ નિફ્ટી તો 30-40 અંકની મજબૂતી સૂચવી રહ્યું છે। 25,323 બેંક નિફ્ટી 56,800 માર્કેટ બ્રેથમાં એક સુધાર આપણને થતો દેખાયો હતો ને આજના જે સેટઅપ છે એ પોઝિટિવ એક સપોર્ટિવ એફઆઈએસના ફિગર્સ પણ ફરી 2 દિવસથી વેચવાલી બાદ જે આપણને એક મજબૂતી એક્સપાયરી બાદ જે ખરીદારી ફરી આવી છે એફઆઈએસની આ બધા વચ્ચે કઈ રીતે ઇન્ડેક્સ માટે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ વિરાટ? તો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી। અત્યારે જે રીતે આપણે નિફ્ટી સ્પેસિફિક વાત કરીએ તો ઘણા સારા લેવલ પર આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। ડે બિફોર યસ્ટરડે સેશનમાં એક કરેક્શન આપણને આવતું જોવા મળ્યું હતું, જે 25,000ના લેવલ સુધી આપણને નીચે ડ્રોપ થતું જોવા મળ્યું। ત્યાંથી ફરીથી એક રિકવરી અને ક્યાંક ને ક્યાંક 25,200ની આસપાસ ક્લોઝ આપવામાં સફળ રહ્યું। કાલના સેશનમાં આપણે જોયું હતું કે ઇનિશિયલ ફેઝમાં 25,200ના લેવલ્સને સરપાસ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળ્યું। 25,350ની ઉપર પણ આપણને જતું જોવા મળ્યું હતું, ક્યાંક ને ક્યાંક તેના 25,300ની ઉપર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। સો પોસિબલ છે કે અહીંયાથી આપણને એક બાઉન્સ આવતો જોવા મળે, જ્યાં 25,400 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે ને જો 25,400ના લેવલ સરપાસ થાય છે તો ઉપર 25,500 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે, જે પ્રીવિયસલી એક હર્ડલની જેમ કામ કરતો હતો હવે કદાચિત આપણને એક સારા બેઝની જેમ એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે, વિચ ઇઝ 25,200। સો જ્યાં સુધી 25,200ની ઉપર ઇન્ડેક્સ સસ્ટેન કરે છે ત્યાં સુધી આઉટલુક થોડું પોઝિટિવ રાખીને ચાલવાની સલાહ રહેશે। ઉપરમાં 25,400 એક ઇમિડિયેટ લેવલ અને 25,500 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે। અને જો અહીંયાથી 25,500ના લેવલને સક્સેસફુલી સરપાસ કરે છે અને એના ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચિત 25,800 સુધીની રેલી પણ આપણને નિયર ટર્મ્સમાં આવતી જોવા મળી શકે છે। તો ઓવરઓલ જે આઉટલુક છે એ પોઝિટિવ છે નિફ્ટી માટે। સો અહીંયાથી તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો 25,200ના લેવલને ક્રુશિયલ સપોર્ટની છે। 25,200નો એક સપોર્ટ, 25,400 અને 500 સુધીના એક લેવલ્સ ધ્યાનમાં રાખો નિફ્ટી પર। એ સાથે જ એક બ્રેક લઈએ ને